ચલો હવે સિક્યુરિટી વાળું સૌથી પહેલા આની અંદર નવી કંપની બનાવી દેવાની. નવી કંપની એના માટે કે આપણી મેઇન કંપનીમાં કદાચ આપણે પાસવર્ડ ભૂલી ગયા તો આપણી કંપની સેફ તો રહે એટલી, એટલે બીજી કંપનીમાં બનાવી દેવાનું. બરાબર, આમાં પાસવર્ડ મળી જશે પણ અમુક વખત થાય આપણે ભૂલી બી જઈએ તો એ કંપનીમાં રિસ્ક નહીં લેવાનું. પહેલા એની પ્રેક્ટિસ કરી લેવાની, પછી લાગે કે હવે આખો ટોપિક ખબર પડી ગઈ છે, પછી મેઇન કંપનીમાં પાસવર્ડ આપવો હોય તો આપવાનો. બરાબર, તો અહીંયા આપણે શું લખીએ, કંપનીનું નામ, ડેટા આજના મહિના, અહીંયા ગુજરાત અને કંટ્રોલ એ. 213 નંબરનું જે પેજ છે ત્યાંથી આપણું ટોપિક સ્ટાર્ટ થાય છે. 273, હા મેં કયા બોલી? 13 બોલી. 273 ભગવાન. ચાલો તો 273 નંબરના પેજથી ચાલુ થશે. અહીંયા સિક્યુરિટીથી આ લોકોએ એમની મેઇન કંપનીમાં કરેલું છે, આપણે બીજી કંપની બનાવી કરી દેવાની. ચાલો પાછળના પેજ પર આવીએ, 274 નંબરના પેજ પર. તો આપણાને અહીંયા ટોપિક આપેલા છે. તો સૌથી પહેલા આપણે શું કરવાનું છે, અહીંયા મેં કંટ્રોલ A કરી દઉં. આપણાને સ્ટાર્ટ કરવાનું છે સેકન્ડ નંબરના ટૂલથી. અહીંયા ફર્સ્ટ નંબરનું પેજ છે 273 નંબરના પેજ પર. એમાં આપણાને કીધું જ છે કંપનીમાં જવાનું, કંપનીની અંદર સિક્યુરિટીમાં જવાનું, મીન્સ કે અહીંયા આવવાનું. આ કંપનીની અંદર આવ્યું, બરાબર, સિક્યુરિટી. પછી અહીંયા આપણી કંપની પર એન્ટર કરી દેવાનું. એટલે પાછળનું જે પેજ છે 274, આપણે ઇંગ્લિશમાં નંબર બોલીએ તો આ રીતેનું પેજ આપણને મળી જશે. તો આપણે ફોલો કરવાનું છે આ વાલા ટોપિકને, આ ઇમેજ જે આપી છે એના ટૂલ્સ આપણે નહીં મળી જશે. તો જો શું કરવાનું, તો અહીંયા તો આવી ગયા. સૌથી પહેલા આપણને અહીંયા કીધું છે 4 નંબરના સ્ટેપમાં યસ કરવાનું છે. અહીંયા યસ કરીશું એટલે નીચે બીજા ફંક્શન આવશે. તો યુઝર નેમમાં આપણને કીધું છે એડમિન. અહીંયા એડમિન લઈ લેવાનું. નીચે છે પાસવર્ડ ફિલ્ડમાં એડમિન 999, તો એડમિન 999. કન્ફર્મ પાસવર્ડમાં ઓલમોસ્ટ સેમ, એડમિન 999. બરાબર. પછી ઈમેલ આઈડી કે છે, તો ઈમેલ આઈડીમાં આપણે કશું નથી લેવાનું, તો નોન સિલેક્ટ કરી દેવાનું. નીચે કોઈ ચેન્જીસ નથી, તો ઓનલી એક્સેપ્ટ. બરાબર, આ એક પહેલો સ્ટેપ થયો. આનો બહુ જ યુઝ થશે આગળ. એટલું કર્યા પછી સામુનું પેજ છે 275, એની અંદર આપણને આનો ફોટો આપ્યો હતો જે આપણે કરી લીધું. પછી નીચે બીજો એક ઓપ્શન આપેલો છે કંપની ક્રિએશન અને અલ્ટરનો યુઝ છે એમાં. તો આની અંદર બી હમણાં જે કર્યું ને સેમ છે, તો આ ઓપ્શનલ છે, આ વાળું નહીં કરીએ તો ચાલે, પણ બુકમાં આપ્યું છે તો બધા કન્ફ્યુઝ ના થાય એટલે બતાવી દઉં. તો આમાં આપણને કહે છે કંપનીની અંદર અલ્ટર, તો અલ્ટર એમાં આપણે આપણી કંપની સિલેક્ટ કરી દેવાનું. પછી અહીંયા આપણાને કે છે F12 દબાઈને આપણે યસ કરવાનું છે યુઝર કંટ્રોલ વાળા ઓપ્શનમાં. યુઝર કંટ્રોલ આ ઓપ્શનની અંદર યસ કરવાનું કે છે. તો આપણું તો છે જ, બરાબર, એટલે નો ચેન્જીસ. જો ના હોય તો કરી દેવાનું. ચલો પછી હા, અહીંયા ઓપ્શન આપેલો છે. અહીંયાથી પણ આપણે નામ અને પાસવર્ડ આપી શકીએ છીએ. આ એ બતાડે છે જે હમણાં આપણે કરી લીધું. એટલે બે ઓપ્શનો આપેલા છે, આ રીતે પણ પાસવર્ડ આપી શકીએ છીએ ને હમણાં જે આપણે ઓલરેડી એપ્લાય કર્યું એના રીતે પણ આપી શકીએ છીએ. જોયું, એડમિન લખ્યું તો આવી ગયું. બરાબર, તો અહીંયા નો ચેન્જીસ, એક્સેપ્ટ કરીને બહાર નીકળી જવાનું. એક્સેપ્ટ નથી કરવાનું, ઓલરેડી આપણે કરી લીધું છે એટલે ફરી જરૂર નહીં પડે. ચલો આટલું કરીને પાછળના પેજ પર આવીએ 276માં. હવે આપણને કે છે ક્રિએશન ઓફ સિક્યુરિટી લેવલ, મીન્સ કે યુઝર રોલ્સ. યુઝર રોલ્સ નો મીનિંગ અલગ અલગ આપણે
પાર્ટ પાર્ટ બી નહીં એવું સમજવાનું કે અલગ અલગ પર્સન માટે અલગ અલગ આપણે અહીંયાથી ટોપિક લઈ રહ્યા છે જેમાં પાસવર્ડ આપીશું. મીન્સ કે મને એવું થયું કે નંદની છે તો નંદનીને મારે વાઉચરની અંદર પરચેસ અને સેલ્સમાં ટ્રાન્ઝેક્શનો નથી કરવા દેવા, તો મેં એના માટે એક પાસવર્ડનો ઓપ્શન અલગથી રાખીશ. પછી મને એવું થયું કે સાક્ષી બેસે છે તો સાક્ષીને મારે બેલેન્સ શીટ નથી જોવા દેવી, તો સાક્ષી માટે મેં અલગથી પાસવર્ડનો ઓપ્શન રેડી કરીશ. એટલે અલગ અલગ વિભાગ બનાવીને અલગ અલગ પર્સન માટે આપણે પાસવર્ડો આપી રહ્યા છીએ. બરાબર, થોડું કરીને જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે. તો પહેલા આપણે સ્ટાર્ટ કરીએ. તો કંપનીની અંદર આપણને મળી જશે અહીંયા આવીએ એક જે યુઝર છે, ચેન્જ પાસવર્ડ છે, યુઝર એન્ડ પાસવર્ડ છે અને યુઝર એન્ડ રોલ છે. આ બધા ટોપિકોનો યુઝ થશે. તો આપણે જવાનું છે યુઝર રોલ્સમાં. હવે યુઝર રોલ્સમાં આપણે આવી ગયા તો આ રીતેનું આપણને સ્ક્રીન મળી જશે. આ રીતે હવે આપણે અહીંયાથી જોઈ શકીએ છીએ આ બંને સેમ સ્ક્રીન છે. અહીંયા જોઈએ તો અહીંયા આપણને બીજી સ્ક્રીન આપેલી છે જેમાં અહીંયા અકાઉન્ટ લખેલું છે. હવે આ અકાઉન્ટ કઈથી આવ્યું? તો આના માટે થોડું તમારે એડવાન્સ જવું પડશે કે હું તમને બતાડું છું એટલે તમને ખબર પડે. બાકી આને પકડીને જશો તો 100% કન્ફ્યુઝન થશે. તમારે શું કરવાનું, જ્યારે બી તમે આ ઇમેજ પર આવો ને તો અહીંયા બુકમાંથી હજી એક પેજ તમારે આગળ જવાનું છે. હજી અહીંયા બી અકાઉન્ટ જ આપેલું છે, હજી એક પેજ આગળ. મીન્સ કે એવું સમજો કે તમારે ડાયરેક્ટ આવવાનું છે 280 નંબરના પેજ પર. 280 નંબરના પેજ પર તમે જોઈ શકો છો કે અહીંયા ડેટા એન્ટ્રી, ટેલી, નેટ યુઝર ને બધું જે આપેલું છે, જે અમને આપણે જોયું, જે આગળ ફોટામાં હતું એ તો છે જ, પણ નીચે અકાઉન્ટ છે અને ડેટા એન્ટ્રી 1 છે. એટલે આ લોકોએ શું કર્યું છે, આપણાને આ ઇમેજ અહીંયા આપી છે. જો કે આ ઇમેજ આગળ આપી હોય તો આપણને ખબર પડે કે લાસ્ટમાં અકાઉન્ટ ક્રિએટ કરવાનું છે. બાકી બધા શું કરે છે, ડેટા એન્ટ્રીની અંદર જઈને વર્ક કરી દે છે. આપણે શું કરવાનું છે, અહીંયા નીચે એરોનો યુઝ કરીને આવવાનું, અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે. એટલે તમારે ડાયરેક્ટ જમ્પ કરવાનું છે 280 નંબરના પેજ પર. ક્યારે? જ્યારે આપણે આગળનો પાસવર્ડ આપી દઈએ ત્યારે. અમને આપણે જે એડમિનનો પાસવર્ડ આપ્યો ને એ પાસવર્ડ આપી દીધા પછી ડાયરેક્ટ 280 નંબરના પેજ પર આવી જવાનું. અહીંયા આપણે લખવાનું છે અકાઉન્ટન્ટ. બરાબર, એ તો અંદર એ લોકોએ આપી છે, આપણે આપણી રીતે પણ કોઈ બી લઈ શકીએ. અહીંયા આપી દેવાનું એન્ટર. બસ પછી ઉપરનો સ્ટેપ ફોલો કરવાનો છે આ વાળો. બરાબર, એટલે મને પેન આપ્યું તને નંબર માર્યો છે પેન, તો અહીંથી લઈ લો. થોડું કન્ફ્યુઝન થઈ જાય છે તો બરાબર, કરો એ રીતે કરજો. જો સૌથી પહેલા તો પાસવર્ડ આવી સિક્યુરિટીમાં જઈને આ કરવાનું, પછી ડાયરેક્ટ કૂદકો મારવાનો બીજા નંબર અહીં, ત્રીજો નંબર, આ બી ત્રીજો નંબર. એટલે ચાલો, તો અકાઉન્ટન્ટનો આપણાને અહીંયા જે સ્ક્રીન આપેલી છે એ ફોલો કરવાની છે. તો અકાઉન્ટન્ટ આપણે લઈ લીધી. હવે આપણાને કહે છે કે ડેટા એન્ટ્રી સિલેક્ટ કરવાની છે. તો અહીંયા આપણે સ્પેસ દબાવવાનું, આપણને ડેટા એન્ટ્રી બાજુમાં જ મળી જશે, ખાલી એન્ટર આપી દેવાનું. હવે અહીંયા આપણને કહે છે કે કેટલા દિવસ આપણે પાછળ જઈ શકીએ, તો 15 દિવસની એક લિમિટ આપેલી છે, તો 15 લઈ લેવાનું. એટલે 15 દિવસ બેક આપણે જઈ શકીએ. પછી ડેટ આપીશું, તો ડેટ હમણાં આપણે નથી લેતા, ડેટનો યુઝ નહીં કર્યો એટલે. પછી ડેટનો યુઝ કર્યો હોય તો આપણે આપણી રીતે તારીખ લઈ શકીએ. પછી શું કરવાનું, જ્યાં જ્યાં યસ દેખાય છે ત્યાં બધે જ નો કરી દેવાનું, ટોટલી બધે જ. કોઈ જગ્યાએ કદાચ બુકમાં યસ બી હશે તો કઈ વાંધો નથી, નો કરી દેવાનું, ટોટલી નો કાપવા માટે. બરાબર, અહીંયા આપણને કીધું છે એન્ડ ઓફ લિસ્ટ, તો એન્ડ ઓફ લિસ્ટ. બાજુમાં આવી જઈએ તો બાજુમાં આપણે અહીંયા પ્રેસ કરવાનું છે F ફૂલ વાળું. આની અંદર શું કે છે, તો આ જે બધા ફંક્શનો છે બરાબર એન્ડ ઓફ લિસ્ટ વાળા, ધેટ મીન્સ એક્ટિવેટ છે.
અહીંયા જે આપણે એફ વાળું લઈએ છીએ ને ફૂલ વાળું, એ બધા ઓપ્શનો બંધ થઈ જશે. બરાબર, કે મારે આટલા આટલા ઓપ્શનોમાં વર્ક નથી કરવા દેવાનું સામુવાળા પર્સનને, કે મારા પોતાના માટે પણ હું યુઝ કરી શકું. તો અહીંયા બધા ઓપ્શનો ઓન છે જે આપણે નથી લીધા, પણ જે બંધ કરવાના છે એ આપણે લઈ રહ્યા છે અહીંયા. તો અહીંયા સૌથી પહેલા છે અકાઉન્ટ માસ્ટર. તો અહીંયાથી અકાઉન્ટ માસ્ટર, અકાઉન્ટ માસ્ટર ની અંદર ક્રિએટ આવી ગયું, અલ્ટર આવી ગયું. બરાબર, સોરી અલ્ટર નહીં, ક્રિએટ આવી ગયું. ક્રિએટ ની અંદર જઈને લેજર ને ગ્રુપ જે બધું બનાવી જશે ને એમાં લોક વાગી જશે. ટોટલી આખું અકાઉન્ટિંગ માસ્ટર એમ. બરાબર, પછી ફરીથી એમાં છે ઇન્વેન્ટરી માસ્ટર, ફરીથી અહીંયા છે બેલેન્સ શીટ. આવું એક એક કરીને બુકમાંથી કોપી ટુ કોપી લઈ લેવાનું. ફરી પ્રોફિટ એન્ડ લોસ, ફરી ટ્રાયલ બેલેન્સ એફ, પછી છે લેજર વાઉચર ડિટેલ, ફરી પછી છે ડે બુક, ફરી એમાં છે બેંક બુક, અને પછી છે કેશ બુક, એફ એન્ડ કેશ બુક. ચાલુ કરીને એન્ડ ઓફ લિસ્ટ. હવે બીજો સ્ટેપ, અકાઉન્ટની નીચે આપણે અહીંયા જોઈ શકીએ છીએ ડેટા એન્ટ્રી 1 આપેલું છે, એ આપણે લેવાનું છે. તો ડેટા એન્ટ્રી 1 નું ઇમેજ આપણને બાજુમાં મળી જશે. બરાબર, પણ હજી એક પેજ પાછળ જોઈ લેવાનું કે ડેટા એન્ટ્રી 1 રિપીટ તો નહીં થતું ને, તો નહીં થતું. ડેટા એન્ટ્રી 2 આવી ગયું, કારણ કે અડધા અડધા ફોટા આપેલા હોય છે, અડધું અહીં હોય તો અડધું પાછળ હોય, તો બરાબર છે. તો અહીંયા આ ડેટા એન્ટ્રી 1 વાળો આવશે, 4 નંબરનો છે. અહીંયા લખવાનું ડેટા એન્ટ્રી 1 એન્ડ ઓલમોસ્ટ સેમ સ્પેસ કરવાનું, ડેટા એન્ટ્રી લઈ લેવાનું, પછી બધામાં જ નો કરી દેવાનું. અહીંયા આપણને ફરીથી કે છે આમાં નોટ એપ્લિકેબલ નથી, ઓપ્શનો છે. તો અહીંયા છે અકાઉન્ટિંગ વાઉચર, ફરી અહીંયા છે ઇન્વેન્ટરી વાઉચર, એન્ડ ઓફ લિસ્ટ. પછી અહીંયા છે ક્રિએટ, જેમાં છે પરચેસ, ફરી ક્રિએટ, એમાં છે સેલ્સ, પછી છે ડિસ્પ્લે. તો ડિસ્પ્લે ની અંદર છે પરચેસ, ફરી ડિસ્પ્લે, એમાં છે સેલ્સ, એન્ડ ઓફ લિસ્ટ. હજી એક છે આગળ ડેટા એન્ટ્રી 2. તો ડેટા એન્ટ્રી 2 ની ઇમેજ આપણને 282 નંબરના પેજ પર બી મળી જશે અને 283 પર બી મળી જશે. તમને લાગે એમાંથી કોઈનો બી યુઝ કરી શકો. અહીંયા લખવાનું ડેટા એન્ટ્રી 2. ઓલમોસ્ટ સેમ, ફરીથી ડેટા એન્ટ્રી, બધામાં જ લો. અહીંયા એ ફૂલ, જેમાં છે અકાઉન્ટિંગ વાઉચર, ફરી ઇન્વેન્ટરી વાઉચર, પેલામાં માસ્ટર હતું, એન્ડ ઓફ લિસ્ટ. અહીંયા છે ક્રિએટ, તો રિસીપ્ટ, પછી છે ક્રિએટ, એમાં છે પેમેન્ટ, પછી છે ડિસ્પ્લે પ્રિન્ટ. ડિસ્પ્લે પ્રિન્ટ લખેલું છે ને એમાં આખું આવશે. બરાબર, એમાં પેમેન્ટ, પછી પ્રિવ્યુ, જેમાં છે પેમેન્ટ. બરાબર, ચાલુ કરીને એન્ડ ઓફ લિસ્ટ. હવે નથી, ડેટા એન્ટ્રી 2 સુધી જ છે. એક્સેપ્ટ કરી દેવાનું, એન્ટર એન્ડ એન્ટર. બરાબર, આપણા યુઝર રોલ એક્ટિવેટ થઈ ગયા. હવે આ જે બધા હતા ને અકાઉન્ટ, ડેટા એન્ટ્રી 1, ડેટા એન્ટ્રી 2, એની સાથે આપણે પાસવર્ડ કનેક્ટ કરીશું. મને એવું થયું કે ડેટા એન્ટ્રી 1 માં જે મેં ઓપ્શનો એપ્લાય કરેલા છે એ ઓપ્શનો મને નંદનીને રિલેટેડ કામ લાગશે, કે નંદની એ બધા ઓપ્શનોનો યુઝ જ નહીં કરી શકે. તો મેં નંદનીનું નામ આપી દઈશ ડેટા એન્ટ્રી 1 ને, અને પાસવર્ડ બી આપી દઈશ. એટલે મને જ્યારે બી લાગશે કે નંદનીને આપણા ઓપ્શનોમાં વર્ક નહીં કરવા દઉં, તો
તો મેં ડેટા એન્ટ્રી 1 એક્ટિવેટ કરી દઈ. પકડી. તો એના માટે પાછળ જઈએ. તો હવે છે પેજ નંબર 284. તો આપણાને કહે છે કંપનીમાં જવાનું, કંપનીની અંદર યુઝર એન્ડ પાસવર્ડમાં આવવાનું. બરાબર, એટલે આપણાને આ રીતે એનો ફોટો મળી જશે. હવે આવવાનું છે આપણે અહીંયા નીચે અકાઉન્ટન્ટ છે, ડેટા એન્ટ્રી 1 છે ને ડેટા એન્ટ્રી 2 છે. બધાના નામ આપેલા છે અહીંયા. અરુણ છે, નિધિ છે ને રાજ છે. નામ સાથે પાસવર્ડ છે. તો અકાઉન્ટ આપણે બનાવ્યું, ડેટા એન્ટ્રી બનાવ્યું, ડેટા એન્ટ્રી 2 બનાવ્યું. તો બસ હવે આની સાથે આપણે પર્સનના નામ આપી દઈશું. તો સૌથી પહેલા આપણે આ જે ઇમેજ હું કહું છું ને અકાઉન્ટ વાળી, એ અહીંયા બાજુમાં મળી જશે. આ અહીંયા બી છે ને, બસ આ રીતે એપ્લાય થશે. તમને ઉપર સ્ટેપમાં બી નામ અને પાસવર્ડ મળી જશે, અહીંયા બી મળી જશે. બેમાંથી જેનો યુઝ કરવો હોય તમે કરી શકો છો. બરાબર, તો આપણે 284 નંબર વાળા પેજનો યુઝ કરીએ. સૌથી પહેલા અહીંયા લખવાનું છે અકાઉન્ટન્ટ, યુઝર રોલમાં. પછી યુઝર નેમમાં આપણે લખવાનું છે અરુણ. બરાબર, નીચે આપેલું છે યુઝર નેમમાં અરુણ અને પાસવર્ડમાં અરુણ 1 2 3. તો અરુણ લખીને અહીંયા લખવાનું અરુણ 1 2 3. બરાબર, સેકન્ડ નંબરનું ડેટા એન્ટ્રી 1, તો બાજુમાંથી સિલેક્ટ કરી દેવાનું. એમાં છે નિધિ અને પાસવર્ડ છે નિધિ 1. પછી છે ડેટા એન્ટ્રી 2, એની અંદર છે રાજ અને પાસવર્ડ છે રાજ 2. બરાબર, જોયું કેટલા બધા પાસવર્ડ છે. એના માટે બેટર છે બુકમાંથી ફોલો કરવાનું, જાતે જાતે નહીં લેવાના. એક વખત પ્રેક્ટિસ થઈ જાય ને પછી વાંધો નહીં. બસ આટલું કરીને એન્ડ ઓફ લિસ્ટ, નેક્સ્ટ. આ બી થઈ ગયું. બરાબર, મેન અહીં સુધી હતું. હવે આનો યુઝ કેવી રીતે, તો નીચેના ટોપિક પર જોઈએ 285 નંબરના પેજ પર અહીંયા આપેલું છે ચેન્જ યુઝર. ચેન્જ યુઝરમાં જવાનું. તો 7 નંબરનો સ્ટેપ આવશે તારામાં. ચેન્જ યુઝર એટલે કે હવે આપણે યુઝર રોલ એક્ટિવેટ કરીએ. ત્યાં આને બંધ કેવી રીતે કરીશું? નંદની માટેનું, સાક્ષી માટેનું મારે એક્ટિવેટ કરવું છે, તો હું કેવી રીતે કરું? ફોર એક્ઝામ્પલ એવું બી કહી શકાય કે નિધિ આપ્યું હતું, રાજ આપ્યું હતું, તો એને કેવી રીતે એક્ટિવેટ કરીએ? તો આપણને અહીંયા કીધું જ છે કંપનીમાં જવાનું, ચેન્જ યુઝરમાં જવાનું. નીચે આપણે જોઈ શકીએ છીએ કંપનીનું નામ આવશે. અહીંયા લોકોએ એડમિન લીધેલું છે, તો આપણે એડમિનની જગ્યાએ કોઈ બીજું લઈશું. તો ફોર એક્ઝામ્પલ હું અહીંયા લખી દઉં છું નિધિ, એટલે તું નિધિ લેજે અને નિધિનો પાસવર્ડ નિધિ 1. તો કંપનીમાં જવાનું, અહીંયા આવવાનું ચેન્જ યુઝરમાં. ચેન્જ યુઝરની અંદર જો અહીંયા એડમિન આવ્યું તો ઉપર ક્લિક કરવાનું ચેન્જ યુઝર નેમ પર. બરાબર, ચેન્જ યુઝર નેમ પર સિલેક્ટ કરીને લખવાનું નિધિ, એન્ટર કરી દેવાનું. પછી નિધિ 1 એન્ડ. બરાબર, જો દેખાય છે અલ્ટર બંધ થઈ ગયું, બેલેન્સ શીટ, પ્રોફિટ એન્ડ લોસ, સ્ટોક સમરી, એનાલિસિસ બંધ થઈ ગયું. બરાબર, હું અહીંયા આવી જઈશ વાઉચરમાં. તો વાઉચરમાં કોન્ટ્રા, પેમેન્ટ, રિસીપ્ટ ને જર્નલ બંધ થઈ ગયું છે. પરચેસ ને સેલ્સ ચાલુ છે. પરચેસ અને સેલ્સ આ બંને ચાલુ છે, અને એના સિવાયના બીજા બધા ફંક્શનો બંધ થઈ ગયા. બરાબર, એટલે એની અંદર આપણે એન્ટ્રી નહીં કરી શકીએ. આવી રીતે હું ફરી બહાર નીકળી જાઉં. ફરીથી કંપનીમાં જવાનું, ચેન્જ યુઝરમાં જવાનું, ચેન્જ યુઝર નેમમાં જવાનું. અહીંયા મેં લખું છું રાજ, અહીંયા લખું છું રાજ 2.
તો જો ક્રિએટ અલ્ટર બંધ થઈ ગયું. વાઉચરમાં જઈએ તો કોન્ટ્રા ચાલુ છે, જર્નલ સેલ્સ ને પરચેસ ચાલુ છે, પેમેન્ટ ને રિસીપ બંધ થઈ ગયું છે એમાં. બરાબર, એટલે આની અંદર એન્ટ્રીઓ નહીં થાય. મને એવું થયું કે હું ચેન્જ યુઝરમાં આવી જાઉં, ફરી ચેન્જ યુઝર ને અહીંયા અરુણ લઈ લઈએ ને અરુણ 1 2 3. બરાબર, તો આની અંદર ઓલમોસ્ટ બધું નોર્મલ છે. તો આ રીતે નામ અને પાસવર્ડ અપાય. મને એવું થયું કે મને નિધિ વાળો વિભાગ એક્ટિવેટ રાખવો છે. તો મેં આવી રીતે જઈને ચેન્જ યુઝરમાં ચેન્જ યુઝર નેમમાં જઈને નિધિ લઈ લઈ. અહીંયાથી નિધિ 1, આ ડેટા એન્ટ્રી 1 વાળું. ડેટા એન્ટ્રી 1 માં જે ફંક્શન એક્ટિવેટ કર્યા હતા, બરાબર, અને બીજા બંધ કર્યા હતા, એ અહીંયા આપણને મળી જશે. એટલે મને એવું થાય કે મારે અમુક આ ઓપ્શનોમાં વર્ક નહીં કરવા દેવું કોઈને, તો હું આ રીતે એક્ટિવેટ કરી દઈશ. એનું નામ અને પાસવર્ડ તો મને ખબર છે ને, બીજાને થોડી ખબર હશે. બરાબર, કાલ ઉઠીને અહીંયા કોઈ બીજું ટેલીમાં આવીને વર્ક કરવા બેસે, એને થોડી ખબર હશે કે ડેટા એન્ટ્રી 1 માં મેં શું નાખેલું છે, કોનું નામ લખેલું છે. એટલે બુક પ્રમાણે જઈએ એટલે. પણ જે અનનો પર્સન હશે કે જેને ખબર નહીં હોય અને આપણે નામ બદલી દીધું હશે નિધિની જગ્યાએ, બરાબર, તો એ ઓપન નહીં કરી શકે, આપણે જ કરી શકીએ. બરાબર, એટલે એને નોર્મલ બી કરવું હશે તો બી નહીં થાય. તારે આ ઓપ્શન નોર્મલ કરવું હશે તો તારે નામ અને પાસવર્ડ આપવું પડશે, યુઝર નેમ બદલવું પડશે. તું બી નહીં કરી શકે જો મેં કોઈ બીજું નામ આપ્યું હશે તો. બરાબર, તો અહીંયા આટલું કર્યા પછી, એટલે કે ચેન્જ યુઝર વાળો ઓપ્શન થઈ જાય ને પછી આપણે ડાયરેક્ટ કૂદકો મારવાનો છે અહીંયાથી આગળ. આ બધી એન્ટ્રીઝ આપેલી છે જે આપણે નથી પાડવાની. એના માટે નથી પાડવાની કારણ કે એક્સેપ્ટ જ નહીં થાય, એરર આવી જશે. આ વાળી આપણને ખબર છે કે એન્ટ્રી પડવાની જ નથી, ઓપ્શન જ નથી આવતો, તો આપણે લખીને શું કરીએ? એક ખબર પડી ગઈ ને કે એક્સેપ્ટ નહીં થાય, પાસવર્ડ મારેલું છે એટલે આપણી સેફટી માટે, એટલે મેં બધાની એન્ટ્રી પાડવા નથી આવતી, ખોટો તમારો એટલો ટાઈમ વેસ્ટ થાય. બરાબર, તો આપણે શું કરવાનું, ડાયરેક્ટ આવવાનું છે પેજ નંબર 297 પર આવી જવાનું છે. અહીં સુધી બધી જ એન્ટ્રીઓ છે, એટલે આ એન્ટ્રીઝ આપણે નથી પાડવાની. અહીં સુધીનું આપણું કામ થઈ ગયું. બરાબર, યુઝર રોલ નો આપણને ઇન્ટેન્શન ખબર પડી ગઈ ને એન્ટ્રીઓ પાડવાની રહેવાની. હવે આટલું કરીને હજી એક સ્ટેપ છે. પહેલા આને તમને નોર્મલ કરતા બતાવું, જે બુકમાં હમણાં નથી. નોર્મલ કેવી રીતે કરવાનું તો આ વાળો તો વિડીયોમાં મળી જશે, અને આને હું લખી આલું. તો જ્યાંથી આપણે ચેન્જ યુઝરમાં હતા ને ત્યાં જ લખેલું છે, અહીંયાથી ડાયરેક્ટ બંધ થઈ જાય. તો નોર્મલ કરવા એટલે કે ટોટલી પાસવર્ડ હટાવી દેવા. ફરીથી આવવાનું કંપનીમાં, કંપનીની અંદર ચેન્જ યુઝરમાં અને ચેન્જ યુઝર નેમમાં. યાદ રાખજો આ બુકમાં નથી, આ મેં બતાડું છું નોર્મલ કરવા માટે. યુઝર નેમમાં આવીને લખવાનું છે એડમિન. એડમિન કઈ જ આપણે સૌથી પહેલા સ્ટાર્ટિંગમાં નાખીએ, અહીંયા એડમિન 999 એનો પાસવર્ડ નોર્મલ થઈ જશે. ને મેમ એટલે એડમિન નું નાખવાથી શું થશે, બધું નોર્મલ. કારણ કે એડમિનમાં તો કોઈ અંદરના ટાસ્ક બંધ નતા કર્યા, એ તો નિધિ, રાજ અને અરુણમાં કરેલા. ફરી એક્ટિવેટ કરવું હશે તો ચેન્જ યુઝરમાં જઈને નિધિ લઈ લેવાનું, અરુણ લઈ લેવાનું. પણ આખું નોર્મલ કરવું હોય પહેલા જવું તો એડમિન લઈ લેવાનું. બરાબર, તો લખી દઉં છું અહીંયા.
ચલો તો મેં જે રીતે કીધું હવે આપણે ડાયરેક્ટ અહીંથી જમ્પ કરીશું 297 નંબરનું જે પેજ છે એનામાં. હવે આ શેના માટે છે? તો આપણે જે પાસવર્ડો આપ્યા હતા એ અંદર આપ્યા હતા, બરાબર? તો અંદરના જ ફંક્શનો ખાલી લોક કરીએ. કોઈ બીજાને આપણી કંપનીમાં કંઈક બીજું વર્ક કરવું હશે તો કરી શકશે, તો આપણે બી કરી શકીશું. પણ આપણને એવું થયું કે આપણી કંપની કોઈ ઓપન જ ના કરી શકે, તો ટલી લોક જેવી રીતે કે મોબાઈલ સ્ક્રીન લોક કે ડાયરેક્ટ મોબાઈલ જ ઓપન ના થાય. કરવું હોય તો ફેસ લોક છે, ફિંગરપ્રિન્ટ છે, બરાબર? બસ આ ઓલમોસ્ટ એની જેમ છે કે કંપની ઓપન કરી હશે તો પહેલા પાસવર્ડ આપવો પડશે, એના વગર આખી કંપની ઓપન નહીં થાય. તો હવે એના માટે છે તો શું કરવાનું, આપણાને અહીંયા કહે છે સૌથી પહેલા એક્ટિવેટ ઓટો લોગિન ઓપ્શન. આની એક સેટિંગ આપેલી છે, આ એપ્લાય કરવાની છે. આનો નંબર આવશે તારા બુકમાં 8. તો આની અંદર આપણને કે છે હેલ્પમાં આવવાનું છે. એક તો આપણી કંપની જે છે એ તો બતાવે છે, આમાં એની કંપની બતાવે છે. આપણે જવાનું છે હેલ્પમાં. તો અહીંયા આવ્યું હેલ્પ. હેલ્પની અંદર આવવાનું છે સેટિંગ્સમાં. સેટિંગ્સની અંદર આવવાનું છે સ્ટાર્ટઅપમાં. સ્ટાર્ટઅપમાં આવી ગયા પછી આપણને આ રીતેનું બોક્સ મળશે આવવાનું, બરાબર? એની અંદર આપણને ઓપ્શનો આપેલા છે. સૌથી પહેલા લોડ કંપનીનો ઓપ્શન છે, જે નો છે તો આપણું બરાબર જ છે. સેકન્ડ નંબરનું પણ છે કંપની ટુ લોડ, તો 1 સિલેક્ટેડ, તો એ બી બરાબર છે, એમાં આપણે કોઈ ચેન્જીસ નહીં કરવાનું. બીજું છે સ્ટાર્ટ એપ્લિકેશન ઇન ફૂલ સ્ક્રીન, એમાં યસ કરવાનું છે, તો એ બી આપણું છે. અને લાસ્ટ નંબરનું છે ઇનેબલ ઓટો લોગિન, આ જ ઓપ્શન છે મેન, એને યસ કરવાનું છે. જો તમારી અંદર નો બી હોય, તમે એન્ટર દબાવશો તો નો થઈ જશે, અને એન્ટર દબાવશો તો યસ થઈ જશે. એટલે જો કદાચ નો હોય તો એન્ટર દબાવવાનું, નો અને યસ લખવાનું નથી, એન અને વાય નો યુઝ કરીને નહીં થાય, એન્ટર જ દબાવી દેવાનું. આટલું કરીને કંટ્રોલ એ, બરાબર? એક્સેપ્ટ, નીચે લખ્યું બી છે, એક્સેપ્ટ કરી દેવાનું. હવે છેલ્લો સ્ટેપ જે મળી જશે 298 નંબરના પેજ પર, પાસવર્ડ આપવાનું જે છે એ. પછી પતી ગયું. હવે આપણે કહે છે અહીંયા આવવાનું કંપનીમાં, કંપનીની અંદર અહીંયા આવવાનું છે ટેલી વોલેટમાં. આ રહ્યું કંપની, બરાબર? આવી જઈએ ટેલીમાં. લાસ્ટમાંથી સેકન્ડ નંબરનો ઓપ્શન છે. હવે આપણને આ રીતેની સ્ક્રીન મળશે, આપણી કંપનીનું નામ. આની અંદર તમને અહીંયા પાસવર્ડ મળી જશે, આ રહ્યું S20 વાળું, બરાબર? આ પાસવર્ડનો યુઝ કરીશું તો અહીંયા એન્ટર આપી દેવાનું કંપની નેમ પર. પાસવર્ડમાં લખવાનું છે S20, તમે કોઈ બી લખી શકો છો, પણ હમણાં બુક પ્રમાણે લેજો, એ જ બેટર છે. હવે એન્ટર. કન્ફર્મ પાસવર્ડમાં સેમ જ પાસવર્ડ S20 અને એન્ટર. એક્સેપ્ટ, એન્ટર, એન્ટર, એન્ટર. જો આવી ગયું પાસવર્ડ, બરાબર? થઈ ગયું લો ટોટલી. હું ગમે તે લખીને એન્ટર કરીશ તો નહીં થાય, બરાબર? તો અહીંયા આપણે શું લખવાનું છે પાસવર્ડમાં? S20. પહેલા S20 લખવાનું, ઓટોમેટિક જો એડમિન વાળું આવી ગયું. એડમિન લખ્યા પછી એડમિન 999. થઈ ગઈ કંપની ઓપન. પડી આ રીતે ઓપન થશે. પછી એવું બી થશે કે કંપનીનું નામ નહીં દેખાય, તો એ તો આપણે જોયું ને, એનો કોડ જોવાનો હતો. અહીંયા આલ્ટ કે એન્ડ સિલેક્ટ. તો આપણી જે પાસવર્ડ વાળી કંપની છે ને એ આવી રીતે સ્ટારમાં કન્વર્ટ થઈ જશે. તો પહેલું જયારે અહીંયા ક્રિએટ ન્યુ કંપની આવે ને ત્યારે એનો લોગો જોતું રહેવાનું, લોગો કે કોડ નંબર જોતું રહેવાનું, તો આપણને ખબર પડે કે આપણી કંપની છે. તો બી ટ્રાય કરી જોઈએ. આલ્ટ કે સિલેક્ટ ડેટા સિક્યુરિટી, એન્ટર.
એ વાળી કંપની આપણે હવે શોધવી પડશે. સિલેક્ટ માં જઈએ, જોઈએ કઈ. તો પહેલા નંબરની તો અહીંયા આપણે લખીએ 20. તો જો ABCD વાળી આવી, કોઈ બીજાની આવી. ફરીથી સિલેક્ટ, પછી બીજા નંબરની. આ તો બધાને ખબર પડે કે આવું ઇસ્યુ થશે એટલે પહેલા અહીંયા નંબર જતું રહેવાનું, કંપની ક્રિએટ થાય ને S20. તો જો આની તો છે જ નહીં, તાર કોઈ બીજાની છે, બીજા નંબર વાળી. બને ત્યારથી લાસ્ટ જ હશે, કરી જ લઈએ. ડેટા સિક્યુરિટી પાસવર્ડ તો નહીં આવે, એક વખત બહાર નીકળી જઈએ પછી કરી. રિમૂવ થઈ જવાનું, પછી ફરી કરી જવાનું, આવી જશે. એન્ટ્રીઝ નથી કરવાની, સારું છે ચેપ્ટર. પછી આપણે ડાયરેક્ટ છેલ્લા નંબરનો ઓપ્શનનો યુઝ કરીએ ને, આ પાસવર્ડનો કંપનીની અંદર મેં, તો બી ચાલે. જરૂરી નથી કે યુઝર રોલ લેવાના જ. થઈ બરાબર, લાસ્ટ વાળી. એટલે સેકન્ડ ટાઈમ જોયું, લોક આવી ગયું, એટલે બંધ કરીને કરીશું ને તો આવી જશે. તરત ને તરત કરીશું, લોક આપીને ઓપન તો નહીં થાય. એક વખત બહાર નીકળી જાય ને પછી કરી દેવાનું. ચેપ્ટર પતી ગયું. 299 પેજ પર. હવે બેકઅપ ને રિસ્ટોર આવશે અને પછી જીએસટી પતી જશે. ખબર પડી? વિડીયો મળી જશે, વિડીયોમાંથી જોઈ જોઈને કરી. બાકી તો બુકમાં જ સ્ટેપ પ્રમાણે કરીશ ને એટલે જવું નહીં. સાચું આવ્યું બકા?